માંડવી તાલુકા ક્ષત્રિય સમાજ તરફથી અષાઢી બીજ કચ્છી નવા વર્ષના કચ્છના નામદાર મહારાવ શ્રી વિજયરાજજીની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું। સાથે માંડવી તાલુકા કરણી સેનાના પ્રમુખ શ્રી અરવિંદસિંહ જાડેજાએ આ પ્રતિમાની જાળવણી કરવામાં નગરપાલિકા ઊણી ઉતરી છે એવું કહેતા આ જગ્યાને હેરિટેજ જાહેર કરીને જાળવણી કરવામાં આવે। आशापुरा मात की जय। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ। કચ્છી નવા વર્ષની કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા સૌ કચ્છી ભાવરોને હું આજના નવા વર્ષની કચ્છી નવા વર્ષની શુભકામના પાઠવું છું। આજે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ હોતા માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી નામદાર મહારાવ શ્રી વિજયરાજજી સાહેબને હારારોપણ કરી અને એની ઉજવણી કરવામાં આવી। ત્યારબાદ સમાજવારી મધ્યે આજે અષાઢી બીજ નિમિત્તે કચ્છી નવા વર્ષ નિમિત્તે એક સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવે છે। અસ્તુ, જય માતાજી। સૌપ્રથમ તો આજે કચ્છી નવું વર્ષ અને અષાઢી બીજ નિમિત્તે દેશ દેશાવરમાં વસતા સૌ કચ્છીજનોને હું નવા વર્ષની ખૂબ ખૂબ વધાયું અને નવા વર્ષના રામ રામ કહીશ। સાથે જોઈએ કે 1964 થી અહીંયા મહારાવ શ્રી વિજયરાજજીની પ્રતિમા છે। આજે એને 60 વર્ષ જેવો સમય થઈ ગયો। છેલ્લા 7 વર્ષથી રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના અહીંયા અષાઢી બીજ હોય કે દશેરાનો પ્રોગ્રામ હોય તો ઉજવણી કરે છે, હારારોપણનો કાર્યક્રમ કરે છે। પણ એના સિવાય માંડવીમાં ઘણી બધી સંસ્થાઓ છે, રાજકીય પક્ષો છે। 60 વર્ષથી આ પ્રતિમાની કોઈ પૂછા નથી થતી। 7 વર્ષ પહેલા જ્યારે અહીંયા વિરેન્દ્રસિંહ હતા પ્રમુખ, ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ હતા કે 5 લાખ અહીંયા વિકાસ માટે ફાળવવામાં આવેલ છે। પણ આજે એને 7 વર્ષ થયા, બે ધારાસભ્ય બદલી ગયા, 3-4 પ્રમુખ નગરપાલિકાના બદલી ગયા, પણ આ એરિયાની તમે હાલત જોઈ શકો છો। પુલ પણ જે રનિંગમાં ચાલુ હતો એ પુલ પણ બંધ કરી દીધો। એટલે જ્યારે વસ્તીની આવજાવ નથી તો કચ્છી મેં જો કે સોન કે વસ્તી ખાય એવી રીતે આ એરિયાની હાલત જોવો। અહીંયા નગરપાલિકા સાફ સફાઈ નથી કરતી। ખરેખર માંડવીનો હેરિટેજ એરિયા છે। માંડવી જો પ્રખ્યાત થયો હોય તો મહારાવ શ્રી વિજયરાજજીના કારણે આજે વિજય વિલાસ છે, એના કારણે આજે દેશ દેશાવરમાં માંડવી આખો પ્રખ્યાત થયો છે, આખો હેરિટેજ વિલેજ છે। ત્યારે ખરેખર આ જગ્યા છે એ માંડવીની જૂનામાં જૂની જગ્યા છે।
આને હેરિટેજ જગ્યા જાહેર કરવામાં આવે, અહીંયા વિકાસ કરવામાં આવે. અને જે તે સમયે 5 લાખ મંજૂર થયા છે એનો તો કોઈ કામ નથી થયો, પણ અત્યારે અમારી એવી માંગણી છે કે 10 થી 15 લાખના ખર્ચે અહીંયા આખું ફરીથી સમારકામ કરવામાં આવે. આ જે મૂર્તિ છે એ ઐતિહાસિક મૂર્તિ છે. માંડવીમાં આવી કોઈ ઐતિહાસિક મૂર્તિ નહીં હોય, અને મહારાવશ્રીની પ્રતિમા પણ તમે જોઈ શકો કે હુબહુ જે વિજયરાજસિંહ હતા એવી જ પ્રતિમા બનાવવામાં આવી છે. એટલે અમારી ક્ષત્રિય સમાજની એવી માંગણી છે કે આ હેરિટેજ એરિયા જાહેર કરવામાં આવે. પુલ છે એ પણ 2 વ્હીલર પૂરતો ચાલુ કરવામાં આવે, અને આ આખો હેરિટેજ એરિયા જાહેર કરી અને આની જાળવણી કરવામાં આવે એવી અમારી માંડવી નગરપાલિકા કને અને આ સરકાર કને માંગણી છે. અને ફરી હું કહીશ કે જ્યારે આજે કચ્છી નવું વર્ષ છે, અષાઢી બીજ છે, અને ક્ષત્રિય સમાજે જ્યારે અહીંયા એકત્રિત થઈ અને આ કચ્છી નવા વર્ષની પરંપરા જાળવી રાખી અને ઉજવણી કરી છે, તો ખૂબ આનંદ થાય છે. અને સાથે સમાજવાડીમાં પણ અમારો સ્નેહ મિલન રાખ્યો છે. અને આપ સૌ આ પ્રસંગે આવ્યા તો આપ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કચ્છી નવા વર્ષના સૌને રામ રામ, જય માતાજી.